સુરતમાં મિની હીરા બજારમાં લૂંટના આરોપીઓ ઝડપાયા। રત્ન કલાકાર સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છરીની અણીએ 80,000ના હીરાની લૂંટ ચલાવી હતી। રૂપિયાની જરૂર હોવાથી લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું આરોપીઓ કબૂલી રહ્યા છે। વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ 3 આરોપીઓ તથા 1 જુવેનાઇલની ધરપકડ કરેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરેસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ 3 ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે। વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે। 80,000ના 120 કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ 90,000ની મત્તાનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે। બંને 3 આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય 1 તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ આપ્યો છે।